તો અમદાવાદના પાલડી વિસ્તારમાંથી એક ચોંકાવનારો અને વિચિત્ર કિસ્સો સામે આવ્યો, જ્યાં લોકોને બચાવવા જતી ફાયર બ્રિગેડની ગાડી પોતે જ આફતમાં મુકાઈ ગઈ છે। પાલડી 4 રસ્તા પાસે વહેલી સવારથી સર્જાયેલી આ ઘટનામાં ફાયર રેસ્ક્યુની એક મોટી ગાડી રસ્તા પરના ઊંડા ખાડામાં અચાનક ફસાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ વરસાદ અથવા નબળા રોડ રસ્તાના કારણે સર્જાયેલા આ ખાડામાં ફાયર ફાઇટરનું ટાયર ધસી ગયો હતો। આ અકસ્માતના પગલે પાલડી 4 રસ્તા જેવા વ્યસ્ત ટ્રાફિક જંકશન પર થોડા સમય માટે વાહનોની લાંબી કતારો લાગી। જો કે ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક અન્ય ક્રેન અને બચાવ સાધનો મંગાવવામાં આવ્યા। હાલમાં ફાયર વિભાગની આ ફસાયેલી રેસ્ક્યુ ગાડીને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। પૂરું જામ્યું નથી ત્યાં જ જે ખાડામાં વાહનો ફસાવાની જે ઘટના છે તે સામે આવી રહી છે। ખાસ જે લોકોને બચાવનું જે કામ કરતી હોય છે તેવી ફાયર બ્રિગેડની જે ગાડી છે તે ખુદ જ ખાડામાં છે તે ફસાયેલી જોવા મળી રહી છે। ફાયર રેસ્ક્યુની જે ગાડી છે તમે જોઈ શકો છો તે ગાડી છે તે પાલડી ખાતે છે તે ખાડામાં જે ફસાયેલી છે તે જોવા મળી રહી છે। રેસ્ક્યુની ગાડીને જ રેસ્ક્યુ કરવાની છે તે ફરજ પડી છે। ઝલક અત્યારું GSTV અમદાવાદ।